जतिपुरा में जतिपुरा में ब्रज चौरासी ब्रज चौरासी परिक्रमा में नंदगांव बरसाने में नीमग्राम में रमन रेती में राधे 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 जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्री राम जय जय राम राम जय जय राम श्री राम तो तालमा सूरमा ने लयमा करेलू हरिनाम संकीर्तन एक थेरपी है આજના કાળમાં એ પણ આપણા આરોગ્યને પોષનારા તત્વો છે. તો બાપ ગઈકાલે આપણે જે કથાનો ક્રમ લીધો એમાં યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજજીને શિવ ચરિત્ર સંભળાવે. શિવ સતીને લઈને કથા સાંભળવા ગયા, સતીએ કથા સાંભળી નહીં. રામનું ચરિત્ર જોયું, સીતાના વિયોગમાં રડતા રામને જોયા એટલે સતીએ શંકા કરી. શિવજીએ છંદબદ્ધ સમજાવ્યું કે દેવી એ પરમાત્મા છે, એ લલિત નરલીલા કરી રહ્યા છે, સંદેહ ન કરો. આપનો નારી સ્વભાવ છે દેવી, હું જાણું છું, સ્વાભાવિક છે આપને આવો વિચાર આવે, પણ રામ બ્રહ્મ નથી, એ પરમાત્મા છે. દેવી મારા ઈષ્ટદેવ છે, મારા ઈષ્ટ ઉપર શંકા ન કરો. સતી જ્યારે માન્યા નહીં ત્યારે શિવજીએ કહ્યું કે તમે જઈને પરીક્ષા કરો. હજી દૂર નથી ગયા રામ અને લક્ષ્મણ, આપ જઈને પરીક્ષા કરો. જો તમે પ્રતીક્ષા કરી શકો એમ ન હો તો પરીક્ષા કરો. અને અનેક વખત કહેવાયું બાપ ઈશ્વર છે જ નહીં, ખાલી ખાલી અને ખાલી પ્રતીક્ષાનો જ વિષય છે. કૃષ્ણ દવે કહે એ આવશે, એ આવશે, એ આવશે, એ આવશે, પ્રતીક્ષા. સતી પરીક્ષા કરવા ગઈ, બુદ્ધિમાન બાપની દીકરી છે. ભગવાન શંકરે કહ્યું આપ જાઓ, હું અહીંયા બેઠો છું, નિર્ણય કરીને આવો. હું કહું છું કે એ બ્રહ્મ છે, આપ કહો છો કે એ બ્રહ્મ નથી, સામાન્ય માણસ. આપ જઈને પરીક્ષા કરો. અને સતી બૌદ્ધિક અહંકાર લઈ અને રામની પરીક્ષા કરવા જાય છે. આ કથા યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે છે. પુનિ પુનિ હૃદય વિચાર કરી ધરી સીતા કા રૂપ. સતીએ સીતાજીનું રૂપ ધારણ કર્યું કે હું સીતા બનીને જાઉં. જો બ્રહ્મ હશે તો મને ઓળખી જશે કે આ તો શિવપત્ની સતી છે, અને જો સામાન્ય હશે તો મને સીતા માનીને મારો હાથ પકડશે કે તમે ક્યાં હતા, હું ક્યારનું તમને શોધું છું. બહુ જ વિચારને અંતે સતીએ સીતાનું રૂપ લીધું, તુલસીદાસજી કહે છે. અને રામ લક્ષ્મણ આમ યાત્રા કરી રહ્યા હતા તો સીતાના રૂપમાં સતી એવી રીતે ભગવાન રામને આમ ઓવરટેક કરી અને રામની સામે આવ્યા. નકલ ભૂલ કરાવી જ દે. તમે નકલ કરો એટલે ભૂલની પરંપરા સર્જાય. જો એ સીતાનું રૂપ લીધું ભજવી ન શક્યા. સીતા તો હંમેશા રામની પાછળ પાછળ ચાલે. આ સીતાની નકલ કરવા ગયા તો રામ
આવતા હતા એની આગળ હામાં આવ્યા, ત્યાં મોટામાં મોટી ભૂલ કરી. નકલ કરનારા છે ને હામાં પડે છે. આ તકલીફ, જે નકલ કરે છે હામાં પડે છે. નહીંતર એને તો પાછળ પાછળ આવવું જોઈએ, કે પણ હામાં આવે. સાચી સીતા રામનું અનુગમન કરે, પણ નકલી સીતા રામની સામા પડે. સીતાનો એક અર્થ છે ભક્તિ. સાચી ભક્તિ ભગવાનની પાછળ પાછળ ચાલે, પણ નકલી ભક્તિ ભગવાનને પાછળ રાખી દે અને પોતે આગળ થઈ જાય. આ બધા ફરકો છે. અને સાહેબ, આપણે રૂપ બદલી શકીએ, સ્વરૂપનું શું? સતીએ સીતાનું રૂપ લીધું, પણ મૂળ એનું જે મૂળ સ્વરૂપ સતી પણ એ તો કેમ જાય? અંદરને તો ફેરફાર. રૂપ અનેક હોય, સ્વરૂપ એક જ હોય. રૂપ બહિર હોય, સ્વરૂપ ભીતર હોય. અને સીતાનું રૂપ લીધું, અને એને થોડોક સમય લાગે, બાકી બહાર પડી જ જાય, બહાર નીકળી જાય. મૂળ આપણું જે મૂળ સ્વભાવ હોય ને નીકળ્યા વગર ન રહે. થોડુંક આપણે નાટક કરી શકીએ, છુપાવી શકીએ. આપણે ત્યાં કવિઓએ લખ્યું છે, चंचल नारी को नैन छिपे नहीं, प्रीत छिपे नहीं, पीठ दिखायो. कवि गंग का है सुन शाह बल, कर्म छुपे न भभूत लगायो. कर्म छुपे न भभूत लगायो, कर्म छुपे. કવિ કહે કે તારોડિયાના તેજમાં ચંદ્ર છુપ્યો ન રહે. 9 લાખ તારા હોય પણ ચાંદ ચાંદ છે. અને સૂર્ય છુપે નહીં, બાદલ છાયો. ગમે તેટલા વાદળાઓના ઠઠ જામી જાય, પણ સૂરજ છુપે નહીં. એનું દિવસ પણ એનું આપણા ઉપર પ્રભાવ તો નાખી દે કે રાત નથી. તારો કે તેજ મેં ચાંદ છુપે નહીં, સૂર છુપે નહીં, બાદલ છાયો. અને રીડ પરે રજપૂત છુપે નહીં. જ્યારે દુશ્મનો આપણને લલકારે ત્યારે સાચો ક્ષત્રિય કોઈ દિવસ છૂપો ન રહી શકે, કૂદી પડે. ત્યાં તો તારો કે તેજ મેં ચાંદ छिपे नहीं, सूर छिपे नहीं, बादल छायो. ने રીડ પડે રજપૂત छिपे, દાતાર છુપે નહીં, માંગન આયો. દાતારી જન્મ હોય ને એને ઘરે કોઈ માંગવા આવે, દાતારી છુપી ન રહી જાય, પ્રાણ આપી દે. હા, છુપી ન રહે. અને લોભી હોય ને એ આપે જ. એક લોભીઓ છે ને કૂવામાં પડ્યો, ખબર નહીં હું કામ ગયો હશે, કૂવામાં પગ લપસન પડી ગયો. કૂવાના કાંઠે બેઠો હતો અને એને ચોકઠા હતા, દાંતના ચોકઠા. એમાં ઉપીલું ચોકઠું આમ કૂવામાં કાંઈ જોવા ગયો, પોતાનો પડછાયો, ખબર નહીં, એકલો બેઠો હતો એટલે એમને કાંઈ. એમાં એનું છીંક આવી, એમાં ઉપરનું ચોકઠું જે હતું એ કૂવામાં વયું. હવે એક નીચેનું રહ્યો ને ઉપરનું તો નહીં. હવે કરવું કેમ? ખવાય નહીં, બહુ મુશ્કેલી. ચહેરો આખો ભૂંડો લાગે, વિચિત્ર લાગે. હવે શું કરું, શું કરું? 3 જણાને ખેતરમાંથી બોલ્યા કે ભાઈ સાહેબ મારું ચોકઠું અંદર વહી ગયું છે, તળીએ ગયું, તમે લાવી દો ને. હું મારે પેલા કીધું કે તમે હું બોલો છો એમને સમજાતું નથી. તો કે એ ઓલું નહીં આવે ત્યાં સુધી સમજાવે, ઓલું ત્યાં સુધી આમ થશે, તમે હના સમજો, હના. જેટલાને બોલાવે કાંઈ સમજાય નહીં કે ભાઈ અમે અંદર તરતા નથી આવડતું ને અમે એ ચોકઠું કાઢવાના. એમાં 2 કલાક પછી એક માણસ આવ્યો, કીધું કે વડીલ શું છે તકલીફ? તો મારું ભાઈ ચોકઠું અંદર વહી ગયું, છીંક ખાધી અને એમાં અંદર વહી ગયું બહાર. તો કે એ આમ નહીં નીકળે. કેમ? તો કુભાઈ. એમાં એક છોકરો આવ્યો કે લે ભાઈ 1 રૂપિયો, ઝીણા ગાંઠિયા લઈ આવ્યા. ગાંઠિયા અને એ ગાંઠિયા કૂવામાં અમને કે ચોકઠું બહાર આવ્યું ખાવા માટે. ગાંઠિયા કારણ કે ગાંઠિયા બહુ ખાતું હતું.
અને પાછા ગોંડલના ગાંઠિયા. દાતારી છૂપે નહીં સાહેબ. પણ લોભી માણસ, એક માણસ કૂવામાં પડ્યો અને તરતા આવડતું નહોતું. એક માણસ આવ્યો, એને કીધું કે તમારે મને હાથ આપો, હું તમને બહાર ખેંચી લઉં. હું આપું નહીં, તું મારો હાથ પકડ. હું તો હાથે મરી જાઉં, ડૂબી જાઉં, પણ હું કાંઈ આપું. એને પોતાનો હાથ ન આપ્યો, એનો હાથ પકડ્યો. આ લોભી નહીં. પણ દાતાર માંગણ આવે તો કોઈ દી છૂપે નહીં સાહેબ. રીડ પડે રજપૂત छिपे न दातार छुपे नहीं मांगन आयो न चंचल नारी को नैन छिपे नहीं. જેનામાં ચાંચલ્ય હોય એના નેત્ર છુપા ન રહી શકે. અને ગમે તેટલો વિયોગ હોય તો પીઠ દેખાડી દે ને આવે નહીં તો પ્રેમ છુપો ન. પ્રીત छिपे નહીં પીઠ દેખાયો. તારો પીતે જ મેં ચાંદ छिपे નહીં સૂર छिपे. બાદલ છાયો ને રીડ પડે રજપૂત छिपे નહીં. ચંચલ નારી को नैन छिपे नहीं प्रीत छिपे नहीं पीठ देखायो. गंग का है सुन शाह कबर कर्म छिपे भभूत लगायो. कर्म छिपे लगायो कर्म. ગમે તેટલો હું તમે વેશ પલટો કરીએ પણ કર્મ छिपा રહેતા નથી. સતીનું આ દશાથી એણે સીતાનું રૂપ લીધું પણ સ્વરૂપ સ્વભાવ તો એ જ છે. બુદ્ધિમાન બાપની બેટી તરીકે ભગવાન રામ ઓળખી ગયા. સામેથી આવતા ભગવાને પૂછ્યું મારા પિતા શંકર ક્યાં છે, તમે એકલા કેમ? હવે આમાં બધા ખુલાસા થઈ ગયા. શિવ મારા પિતા છે ને આપ એકલા કેમ છે? સતી પકડાઈ ગયા. એક શબ્દ ન બોલી શક્યા સાહેબ. એકદમ પાછા ફરી ગયા. યાજ્ઞવલ્ક્ય આ ચરિત્ર ભરદ્વાજજીને સંભળાવે. ભગવાન રામ હસે છે. માયા કેટલી બળવાન કે સતીને પ્રેરિત કરીને આજ એને ખોટું બોલવા માટે પ્રેરિત કરી દીધા. ભગવાનને થયું મારું ઐશ્વર્ય બતાવી દઉં, ભવિષ્યમાં આવું ન કરે. જે દિશામાં સતી જઈ રહ્યા છે પાછા એ દિશામાં રામ, લક્ષ્મણ અને સીતાજી ત્રણેય સામા આવે છે. કેવી લીલા છે. સતી વિચાર કરે કે સીતાજીને તો કોઈ લઈ ગયું છે ને આ બંને જણા તો આ સામે ક્યાંથી આવે. એકદમ પાછું ફરીને જોયું તો ત્યાં ત્રણેય જણા આવે છે. આ બાજુ જોયું પરમાત્માનું વ્યાપક રૂપ પરમાત્મા એ બતાવ્યું. દેવી અમારી લીલા છે, બાકી સબ જગ્યાએ હું સમાન રૂપે વ્યાપક છું. મારે કોઈનો વિયોગ હોઈ શકે નહીં. બધું જ સતીએ પોતાની આંખોએ જોયું. પછી આંખો બંધ કરી ગયા. ભગવાને પોતાની ઐશ્વર્ય લીલા સંકેલી લીધી. સતી આંખો ખોલીને જુએ છે તો કંઈ નથી. કચ્છું નદી કે ત્યાં દક્ષ કુમારી કશું ન જોયું. પરંતુ હવે એક ગ્લાની લઈને, એક પીડા લઈને પોતે શિવ પાસે આવે છે. વિચાર કરે છે કે મેં શંકરનું કહ્યું માન્યું નહીં. મારી અજ્ઞાનતા હું રામ પર નાખવા ગઈ. હવે મહાદેવ મને પૂછશે તો હું શું જવાબ આપીશ? અને તુલસીએ ચોપાઈ લખી. નિજ અજ્ઞાન